બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ તથા બરોડા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ડભોઈ વિધાનસભામાં આવતા ડાંગી કુવા, કજાપુર અને જીયા તલાવડી ગામોમાં અભ્યાસ કરતા બાળકો માટે ચેરિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ તથા બરોડા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધારાસભ્ય શૈલેષ મહેતાના માર્ગદર્શન હેઠળ ડભોઈ વિધાનસભામાં આવતા ડાંગી કુવા, કજાપુર અને જીયા તલાવડી ગામમાં અભ્યાસ કરતા બાળકો માટે ચેરિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જે કાર્યક્રમ અંતર્ગત ગામડાઓમાં અભ્યાસ કરતા બાળકોને બેસવા માટે બેન્ચીસ તથા ધોરણ 1 થી 9 અભ્યાસ કરતા બાળકો માટે સાયન્સ કિટ અને સાથે ગૌરી વ્રતને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીનીઓ માટે સૂકા મેવાનું પેકેટ તેમજ તમામ બાળકો માટે પીવાના પાણીની બોટલનું વિતરણ ગુજરાત બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના પ્રમુખ મીનાબેન મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું। ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના પત્ની મીનાબેન મહેતા કે જે બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના ફાઉન્ડર છે, જેઓ દ્વારા સમયાંતરે જરૂરિયાતમંદ માટે સામાજિક કાર્ય થકી મદદરૂપ થઈ ચેરિટી કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે। જે પૈકી ડભોઈ તાલુકામાં આવતા ગામોમાં અભ્યાસ કરતા બાળકો માટે કાર્યક્રમ યોજી ભણતર માટે જરૂરી કીટ આપી બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ આપ્યા હતા। ગૌરી વ્રત નિમિત્તે આજે બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ અને બરોડા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે આ ચેરિટીનું પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે। આ ચેરિટી 3 ગામમાં આપવાની છે, ડાંગી કુવા, કજાપુર અને જીયા તલાવડી, જ્યાં ખરેખર બાળકોને જરૂર છે એવી જગ્યાઓ પર એ બાળકોની ગણતરી પ્રમાણે એમને બેસવા માટેની બેન્ચીસ, સાયન્સ કિટ એટલે કે પ્રયોગાત્મક અભ્યાસ માટેની એ લોકો જાતે પ્રયોગ કરીને સમજી શકે એ કિટ જે ધોરણ 1 થી 9 સુધીની છે એ આપી છે। ગૌરી વ્રત કરતી દરેક બાળકીઓને ખાવના પેકેટ બનાવીને બ્રહ્મશક્તિ તરફથી આપવામાં આવ્યા છે અને દરેક સ્ટુડન્ટ એટલે કે બોયઝ એન્ડ ગર્લ્સ બધાને જ પાણીની બોટલ એનું વિતરણ કરવામાં આવ્યું છે। આદરણીય શ્રી શૈલેષભાઈના માર્ગદર્શન હેઠળ કંઈ પણ આપણે સારા કામો કરીએ તો એનું ફળ અવશ્ય ઈશ્વર આપે છે, એને અનુસરીને આજે આ પ્રોગ્રામનું આયોજન જે લોકોને ખરા અર્થમાં જરૂર છે એવા બાળકો સુધી આ વસ્તુ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે અને એમાં અમને સંપૂર્ણપણે સહયોગ આપનાર શ્રી ભાસ્કરભાઈ, ભાવેશભાઈ જે નડાથી ઓળખાય છે અને ભરતી કોઈવાળા કલ્પનાબેન તેમજ દરેક જગ્યાના ગ્રામ્યજનો, શિક્ષક મિત્રો બધાનો જ સરસ રીતે સહયોગ મળ્યો છે અને ખૂબ સરસ રીતે અમારા બાળકો પણ અહીંના નાના બાળકો પાસેથી ઘણા બધા સરસ મેસેજ લઈ અને આજે અમે પરત જઈશું। થેન્ક યુ।